નથી મહારાજ. હવે છેલ્લી વાત કરું દુર્યોધન, તો પણ હું સમાધાન કરીને જાઉં. પાંડવોને માત્ર 5 ગામ આપી દે, 5 ગામ આપી દે. એનો કર ઉઘરાવીને પોતાનું જીવન જીવશે. હું પાંડવોને સમજાવી લે. બાપના ઘરમાંથી 2 વાસણ મળે ને તોય દીકરાને એમ થાય કે આ મારા બાપની સંપત્તિ છે. હો, પૈસાની કિંમત ના હોય, પણ બાપના ઘરમાંથી 2 થાળી મળે ને એ થાળી જિંદગી આખી સાચવી રાખે દીકરો, કે આ મારા માની છે, આ મારા બાપની છે. બસ એ એની વસ્તુ છે ને એટલે એના પ્રત્યે ભાવ છે. હું પાંડવોને સમજાવી લઉં. દુર્યોધન કે છેલ્લી વાત કરી દઉં મહારાજ, આ છેલ્લી વાત છે મારી. સોયના નાકા ઉપર કેટલી પૃથ્વી દે, એટલી જમીન પણ હું ક્યારેય પાંડવોને આપવા રાજી નથી કે તૈયાર નથી મહારાજ. એને કહી દો જે થતું હોય તે કરી લે. ભગવાનની હવે ભ્રકુટી ફરી ગઈ. ખબર પડી ગઈ આ લંપટ નહીં સુધરે. ભગવાને પણ હવે ઘોષણા કરી દીધી. બધા ઊભા થઈ ગયા, એકદમ લાલ ચોળ પ્રભુ થયા અને કહે દુર્યોધન, તો હવે નક્કી છે કે તારું મૃત્યુ નજીક છે. તો જ તું ભગવાનનું કીધું પણ ન માનતો હો, મારી આજ્ઞા પણ નથી માનતો ને. હવે તારું મોત નજીક છે, હવે તારો કાળ નજીક છે. દુર્યોધન, હવે આપણી આગલી મુલાકાત કુરુક્ષેત્રના મહાભારતના યુદ્ધમાં થશે. હવે તારે જે તૈયારી કરવી એ મંડ કરવા જા. પ્રભુ આટલું બોલી અને ચાલતા થયા. જ્યાં આગળ 2-5 કદમ આગળ પ્રભુ આગળ ચાલ્યા. દુર્યોધન દોડીને ગયો કે હજી સમાધાન કરી લઉં એમ. આમ હાડા હાથ રાખીને કહે પ્રભુ એક કૃપા કરો, બપોરનો મધ્યાહન કાલ થયો, આપ મારું આતિથ્યનો સ્વીકાર કર્યા વગર જશો? પ્રભુ આપ થોડું ભોજન કરીને જાઓ, એ ઝઘડા અમારા અમે નિપટાવી લેશું, તમે ચિંતા ન કરો. અમારા ભાઈનો ઝઘડો છે અમે પૂરો કરી લેશું, આપ ભોજન કરીને જાઓ. દ્વારિકાધીશ કહે મેં પેલા કહ્યું ને, હું તારો સંબંધી બનીને નથી આવ્યો, હું તારા ઘરે ભોજન નહીં કરું. દુર્યોધન દુર્યોધન કહે પ્રભુ તો કોના ઘરે જાશો? પ્રભુ કહે હું કોના ઘરે જઈશ એમ તું મને આવું પૂછે? હું તો ગમે એના ઘરે જઈશ, પણ ભૂલો પડ્યા પછી તું ક્યાં જઈશ ને, તું તારો રસ્તો માપી લે, તું તારું ઠેકાણું ગોતી લે કે તું ક્યાં જાય. આચાર્ય દ્રોણ હતા ને, પ્રભુને આડે આવીને વિનંતી કરી, પ્રભુ હું તો બ્રાહ્મણ છું, મારા ઘરે પધારો અને મારા ઘરે પ્રસાદ લ્યો. દ્વારિકાધીશ હસતા હસતા કહે દ્રોણાચાર્યજી તમારા ઘરે આવું એમ? બોલે હા મહારાજ. તો તારા ઘરમાં જે અનાજ આવે છે ક્યાંથી આવે છે? આ દુર્યોધનનું જ અનાજ આવે છે ને. એ પાપી છે અને પાપ કરતા જે જોવે ને એ પણ પાપી છે. પાપીને જે સહકાર આપે એ પણ પાપી જ ગણાય. એટલે તમે પણ પાપી છો, તમારા ઘરનું પણ હું અન્ન નહીં લઉં. પ્રભુ તો ક્યાં જશો? ચાલો ને વિદુર ઘેર જાયે,
ચાલો ને વિદુર મહેલો દુર્યોધન તણા હે એક પલ સુખ ન પાયે ઓધવજી ચાલો ને વિદુર ઘેર જાય. મારો વિદુર અને મારી સુલભા કેટલા દિવસથી મારી પ્રતીક્ષા કરે છે. બરાબર મધ્યાહન કાલ થયો અને એ વખતે વિદુર અને સુલભા પણ પ્રભુની સેવામાં તત્પર હતા. પ્રભુને રાજભોગમાં પધરાવા હતા. 11:30 વાગ્યાનો સમય થયો હતો. હવે રાજભોગમાં તો કઈ હતું નહીં વિદુરના ઘરમાં. હો કઈ છે નહીં ભાઈ. એક લૂણ પધરાવી અને તાંદળિયાની ભાજી સિદ્ધ કરી હતી. એમાં કોઈ મસાલા નથી, માત્ર લૂણ એટલે નમક પધરાવેલું છે. અને આ ભોગ પ્રભુ માટે સિદ્ધ કરી અને ફરી અપરસ કરવા માટે સુલભા દેવી સ્નાન ગૃહની અંદર પધાર્યા હતા. અપરસ કરવા ગયા. વિદુરજી બેઠા બેઠા પ્રભુ સન્મુખ પ્રભુનું ભજન કરે. બરાબર મધ્યાહન કાલ થવા આવ્યો હતો અને દરવાજા ઉપર ટકોરા પડ્યા. માં, એ માં, જો હું કોણ આવ્યો. સુલભા દેવી પરમ ભક્ત છે. અવાજ સંભળાયો. 1-2 વખત અવાજ થયા. સુલભા દેવી સમજી ગયા હોય ન હોય દ્વારિકાધીશ પ્રભુનો જ અવાજ છે. આજ ગાત્રો શિથિલ થવા લાગ્યા સાહેબ. આખા અંગ કંપવા લાગ્યા કે વગર આમંત્રણે આજ મારા પ્રભુ પધાર્યા. પ્રભુને આમંત્રણ આપીએ તોય પ્રભુ ન પધારે સાહેબ. આજ વગર આમંત્રણે પ્રભુ પધાર્યા. આવી મહદ કૃપા શા માટે કરી વિદુર ઉપર? દુર્યોધનના 56 ભોગને હડસેલી આજ પ્રભુ કેળાના છાલોતરા આરોગવા માટે પધાર્યા. પ્રભુને મન કોઈ ભોગની ક્યારેય લાલસા નથી, યાદ રાખજો. પ્રભુ માત્ર ભાવના ભૂખા છે સાહેબ. અને એટલે જ આચાર્ય ચરણ હરિરાય મહાપ્રભુ શિક્ષાપત્રમાં આજ્ઞા કરે છે, શુદ્ધ ભાવો પ્રભુ સ્થાપ્યમ ન ચાતુર્યમ કિમ પ્રયોજકમ અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનાતિ માનસ. પ્રભુ તમારા આયોજન પ્રયોજનથી કોઈ સુખ પ્રાપ્ત નથી કરતા. તમે શું ધૈર્યું એની સાથે એને કોઈ લેવા દેવા નથી સાહેબ. તમે કેવા ભાવથી ધરો છો ને બસ એનું જ મહત્વ છે. આજ પ્રભુ વગર આમંત્રણે પધાર્યા. દરવાજા ઉપર ટકોરા પડ્યા. સુલભા દેવી એકદમ ભાન ભૂલ્યા. હોય ન હોય દ્વારિકાધીશનો જ અવાજ છે. એક જ રેશમી વસ્ત્ર શરીર ઉપર વીંટાળી દોટ મૂકી જ્યાં દરવાજો ખોલે સામે કનૈયો મંદ મંદ હાસ્ય કરે. જો માં હું કોણ આવ્યો. વિદુરજીને સમાચાર મળ્યા કે પ્રભુ પધાર્યા, વગર આમંત્રણે પધાર્યા. દોટ મૂકી જાણે કોઈ ગરીબ માણસ ધન લૂંટવા દોડે એમ આજ વિદુર અને સુલભા દોટ મૂકે. સામે પ્રભુ મંદ મંદ હાસ્ય કરે. વિદુર અને સુલભાના નેત્રમાંથી જલનો પ્રવાહ શરૂ થયો. આજ રડે છે. ધન્ય ધન્ય પ્રભુ આજ મહદ કૃપા કરી વગર આમંત્રણે પધાર્યા. વિદુરજી મનમાં વિચાર કરે. મનમાં જે બીક હતી ને ડર હતી એ જ થયું. મારા ઘરમાં કોઈ પદાર્થ નથી એટલે તો પ્રભુ આમંત્રણ નથી આપ્યું. છતાંય આજ કૃપા કરીને વગર આમંત્રણે પધાર્યા. તો મારા જીવનનો મોટામાં મોટો આજ દિવસ હશે કે આપ પધાર્યા. નેત્રમાંથી જલની ધારા શરૂ છે. એકી ટસે પ્રભુનું દર્શન કરે. કેટલા વર્ષ પહેલા પ્રભુનું દર્શન કર્યું હતું, કેટલા વર્ષો થયા. આજ કેટલા વર્ષે પ્રભુ પાછા મને મળ્યા. પતિ પત્ની એકી ટસે પ્રભુનું દર્શન કરે. અને એ વખતે
પ્રભુ મંદ મંદ હાસ્ય કરતા કહે, માં સુલભા, મને આમ જોઈએ જ રાખશો કે અંદર આવવાનું કહેશો? માં અંદર આવવાનું નહીં કયો? વિદુરજી બે હાથ જોડીને કહે, સુલભા દેવી કહે, પ્રભુ આપ મને ક્ષમા કરો. હૃદયનો જ્યારે ભાવ બહુ વધે ને ત્યારે વિવેક છે ને શૂન્ય બની જાય. આપણને કોઈ ગમતા મહેમાન, કોઈ વ્યક્તિ આવે આપણા ઘરે, એટલા બધા દોડા દોડી કરવા માંડીએ કે એને બેસવાનું આસન દેતા જ ભૂલી જાય, એને જલનો પ્યાલો દેવાનું ભૂલી જાય. એ વયા જાય પછી યાદ આવે કે એને તો મેં જલનું પૂછ્યું નહીં, એ તો વયા ગયા. આ હૃદયનો ભાવ છે. ત્યારે ક્રિયા એ સૂક્ષ્મ બની જાય, વિવેક સૂક્ષ્મ બની જાય જ્યારે હૃદયનો ભાવ વધે. સુલભા દેવી કહે, પ્રભુ આપ મને ક્ષમા કરો, મારા હૃદયનો ભાવ વધી ગયો ને એટલે આ વિવેક વયો ગયો. પ્રભુ પધારો, અંદર પધારો. પ્રભુને તૂટું ફાટ્યું એક વસ્ત્ર હતું, એના ઉપર પધરાવ્યા. વિદુરજીના ક્ષેમ કુશળ સમાચાર પ્રભુએ પૂછ્યા, પણ વિદુરજીને સુલભા તો બસ એક ટસે પ્રભુની સામે જોવે અને રડે છે. પ્રભુ મહદ કૃપા કરી આપ પધાર્યા, મારા જેવા ગરીબની ઝૂંપડી આપ પધાર્યા, વગર આમંત્રણે પધાર્યા. એક ટસે પ્રભુ સુલભાજી સામે જોવે અને કહે, માં આ રડવા બડવાનું બધું બંધ કરો અને મને ભૂખ લાગી છે. કઈ પદાર્થ હોય તો પધરાવો માં, મને બહુ ભૂખ લાગી. અને એ વખતે સુલભા દેવીના નેત્રમાં જલ ભરાયા. બસ આ જ તકલીફ હતી પ્રભુ, એટલે જ આમંત્રણ નતા આપતા. શું આપીએ, શું નિવેદિત કરીએ આપને? યાદ આવ્યું. સુલભા દેવી કહે, પ્રભુ ક્ષમા કરજો, પણ ઘરમાં મધ્યાહન કાલ છે, બીજું તો કઈ નથી. પ્રભુને ધરાવવા માટે સામગ્રી ભોગમાં માત્ર તાંજળિયાની ભાજી સિદ્ધ કરી. જો આપ આરોગો તો પધરાવું. અને ભગવાન એટલા આનંદિત થઈ અને કહે છે, જાણે કે કોઈ મેવા મિષ્ટાન મળી ગયા હોય ને એમ પ્રભુ આનંદમાં આવીને કહે, અરે માં આ ધન્ય ઘડી તાંજળિયાની ભાજી બનાવી, જલ્દી લઈ લે માં, જલ્દી લઈ આવ. મને તાંજળિયાની ભાજી બહુ ભાવે. હું નાનો હતો ને શ્રીમદ ગોકુલમાં મારી મા યશોદા મને રોજ તાંજળિયાની ભાજી આરોગાવતા. જો અહીંયા પ્રભુ ખોટું બોલ્યા છે, પણ જૂઠું શા માટે બોલ્યા? ભક્તનો ભાવ વધારવા માટે. શ્રીમદ ગોકુલમાં પ્રભુએ ક્યારેય તાંજળિયાની ભાજી નથી આરોગી હો, પણ ભક્તનો ભાવ વધારવા માટે. આ વિનંતી હું આપ બધાને પણ કરું છું. કોઈના ઘરે જાઓ, ગામડામાં હોય, અરે ગામડાના અમુક ગામડાઓ એવા છે સાહેબ કે ત્યાં સમયે લીલોતરી શાકભાજી મળે. સમય વિરુદ્ધ તમે જો જાઓ તો ત્યાં લીલોતરી શાકભાજી પણ ન મળે. અરે સમય વગર દૂધ પણ ન મળે. એવા ગામડા પણ છે આપણા ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં. તો એવા સમયે કદાચ તમે કોઈ સ્નેહી સંબંધીના ઘરે જાઓ અને એના ઘરમાં જે હોય ને એ સારામાં સારું કરીને જ તમને પીરસું હશે. પછી એમાં દાળ રોટલો પણ હોઈ શકે, પણ આ જમવા બેસો ત્યારે આવું ક્યારેય ન બોલતા કે મને આ તો બિલકુલ ન ભાવે, આ લાડવા તો હું ખાતો જ નથી. આવા શબ્દો ક્યારેય ન બોલવા. તમને પ્રસન્ન કરવા માટે બિચારા આગલા દિવસથી પ્રયત્ન કરતા હોય, પણ એના ઘરની સગવડતા પ્રમાણે એને વ્યંજનો બનાવ્યા હોય. ઘણાને આવી ટેવ હોય, જમવા બેસે ત્યારે જ બોલે, આ લઈ લ્યો તો આ મને ના ભાવે, આ જવા દ્યો આ ના ભાવે. તને ભાવે કે ના ભાવે, તું એક દિવસ ન ખાઈ શક ભાઈ, એ આગલા દિવસથી તારા માટે મહેનત કરતા હતા. જે થાળીમાં આવે ને એ ભોજન કરી લેવું, ક્યારેય ચાગલાઈ ન કરવી. આ મને ન ભાવે, આ મને ન ભાવે. એક કોઈ દીકરીના લગ્નમાં જાવ ને ત્યારે ભોજનની ક્યારેય મસ્કરી ન ઉડાવવું. એ ગરીબ માણસ હોય, આખી જિંદગી ખર્ચી હોય સાહેબ, એ એક દિવસના
એ ભોજનની વ્યવસ્થા કરવા માટે એ દીકરીના બાપે આખી જિંદગી મજૂરી કરી હોય, ત્યારે એ દીકરીના લગ્નમાં તમને જમાડી શકતો હોય, અને એમાં બહાર નીકળીને કહીએ કે દાળ આવી હતી ને ફલાણું આવું હતું, એ દીકરીના બાપના પ્રેમનું તમે અપમાન કરો છો. એવું ક્યારેય ન બોલો. અન્નનું અપમાન કરીએ ને, અન્ન દેવતા આપણાથી એટલા બધા એ ક્રોધિત થાય છે, ઉત્તરાવસ્થામાં પછી અન્ન જ નહીં ખાઈ શકીએ. એટલે અન્નનું ક્યારેય અપમાન ન કરવું. ગમે તે પ્રસંગમાં ગયા હોય, જેવું હોય એવું પ્રેમથી હસતા હસતા એ ભોજન કરવું, તો એ સાત્વિક આહાર બની જશે અને પોઝિટિવ ઉર્જા તમારા હૃદયમાં, તમારા શરીરમાં એ પસાર કરશે. ક્રોધથી ખાધેલું અન્ન, ઈર્ષાથી ખાધેલું અન્ન એ ક્યારેય પચતું નથી સાહેબ. એટલે અન્ન શુદ્ધો ચિત્ત શુદ્ધો, શ્રીમદ ભગવદ્ ગીતામાં યોગેશ્વર પ્રભુ આજ્ઞા કરે છે, જેટલું અન્ન શુદ્ધ હશે, પ્રામાણિક હશે, એટલું તમારું ચિત્તનું પણ શુદ્ધિકરણ થશે. અન્ન શુદ્ધો ચિત્ત શુદ્ધો. અન્ન અને જલ ઉપર બહુ આધાર છે. એટલે આપ શ્રી મહાપ્રભુજીની આજ્ઞા છે કે જ્યાં ત્યાં ભોજન ન લેવું. અસમર્પિતનું હંમેશા અહીંયા પ્રભુ ભક્તનું માન વધારે છે. સુલભા દેવી તાંજલિયાની ભાજી પ્રભુને આરોગ આવે અને પ્રભુ આજે હસતા હસતા પ્રભુ એનો અંગીકાર કરે. તાંજલિયાની ભાજી પ્રભુએ ક્યારેય ખાધી નથી, પણ આજ હસતા હસતા આરોગી ગયા. વિદુરજીએ સુલભાને કહ્યું, દેવી હું ગામમાંથી આવ્યો ને આપણા પ્રભુને ધરાવવા માટે 2 કદલી ફળ લાવ્યો હતો. કદલી ફળ એટલે 2 કેળા. પદાર્થ બિરાજે છે, પ્રભુને પધરાવો, પ્રભુને તમે ધરાવો. દોડીને સુલભા દેવી ગયા, 2 કદલી ફળ લાવીને પ્રભુ સન્મુખ ધરી. અને હવે જે ક્રિયામાં હવે શિષ્ટાચાર નથી રહ્યો, કારણ કે મન પ્રભુમાં લાગેલું છે, પ્રભુનું દર્શન કરે. અને અહીંયા કેળાના છાલોતરા ઉતારી કેળાનો ગલ ભાગ નીચે પધરાવ્યો અને નિવેદિત કરવાનો જે ભાગ ન હતો એ છાલોતરા આજ પ્રભુને આરોગ આવે. અને પ્રભુ પણ કેવા હસતા જાય અને છાલોતરા આરોગતા જાય. એક કેળાની છાલ તો પ્રભુ આરોગી ગયા, બીજા છાલોતરા ઉતારીને જ્યાં નિવેદિત કરવા જાય, વિદુરજીનું ધ્યાન પડ્યું, અરે સુલભા તું પાગલ બની ગઈ કે શું? એક કેળાના છાલોતરા તે પ્રભુને આરોગાવી દીધા. મારા પ્રભુના શ્રી અંગને કેટલું કષ્ટ થશે. પ્રભુ અમને ક્ષમા કરો, અમારો ભાવ વધ્યો ને આ બધી વિવેક અને શિષ્ટાચાર ભૂલી ગયા. હસતા હસતા પ્રભુના નેત્રમાં આંસુ ભરાયા. મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. હું ભક્તને આધીન છું, હું ભક્તના ભાવને આરોગું છું. મને કોઈ પદાર્થમાં પ્રેમ નથી વિદુર. હું તારા ઘરે કોઈ ભોજન કરવા નથી આવ્યો. તને હૃદયમાં જે ભાવ હતો ને કે પ્રભુ તો સાવકારોના મહેલમાં જ પધારે, એવું બિલકુલ ન વિચારતો. હું પેલા ગરીબની ઝૂંપડીમાં જ જાઉં છું, જ્યાં મારા પ્રત્યે પ્રેમ છે. प्रेम हो तो श्री हरि का प्रेम होना चाहिए. જ્યાં જે મારો ભક્ત મને પ્રેમ કરે ને એ ગરીબ છે કે સાવકાર એ હું ક્યારેય નથી જોતો. એના પ્રેમના બંધનથી બંધાય અને હું કોઈ સોપતના ઘેરે પણ જાઉં છું. હું કોઈ વૈષ્ણવને ઘેરે જ જાઉં એવું નહીં. મારો કોઈ પણ ભક્ત બોલાવે ત્યારે હું ત્યાં અવશ્ય પધારું છું. અક્રૂર અને અહીંયા વિદુર અને સુલભા દેવી પ્રભુની સ્તુતિ કરે. પ્રભુ રાજી રાજી થઈ એના મનોરથ સિદ્ધ કરી અને પ્રભુ પુનઃ દ્વારિકામાં પધાર્યા. અને આ તરફ પરીક્ષિત રાજાનો પ્રશ્ન છે કે વિદુરજીએ શા માટે ઘર છોડ્યું? તો પ્રભુ પધારી ગયા ત્યારે વિદુરજી એ રાજ્ય મહેલમાં ગયા દુર્યોધનને ખીજાવવા માટે.
કે તે પ્રભુનું અપમાન કર્યું, પાંડવોને અડધું રાજ્ય દેવાની ના પાડી, એ તારી ગેરનીતિ છે દુર્યોધન. એનું પાપ તારે ભોગવવું પડશે. પણ દુર્યોધન તો પાપીને લંપટ છે ભાઈ. એ કોઈ દિવસ વાત માને વિદુરજીની? વિદુરજીને કહે, કાકા તમે ખાવ છો મારું અને ખમ્મા કરો છો પાંડવોને. તમે પાંડવોના પક્ષમાં છો કે મારા? વિદુરજી કહે, હું કોઈના પક્ષમાં નથી, હું ભગવાનના પક્ષમાં છું, હું સત્યના પક્ષમાં છું. સત્ય હશે એ તો તને કહીશ. દુર્યોધન તારે અડધો ભાગ પાંડવોનો કાયદેસર છે આપી દેવો જોઈએ. દુર્યોધન કહે, કાકા તમે પોપટની જેમ પાંડવોની જેમ બધી વાતો કરતા શીખી ગયા. તમે મંત્રી મારા છો તો મારા પક્ષમાં બોલો. વિદુરજી કે ક્યારેય નહીં બને, હું અસત્યનો ક્યારેય સાથીદાર નથી. જે સત્ય હશે તને કહીશ. અને એ જ વખતે એક લાત મારી દુર્યોધને અને વિદુરજીને કહ્યું, જાઓ મારા રાજ્યની બહાર પધારી જાઓ, મારા મહેલની બહાર વયા જાઓ, આજથી તમારું મંત્રી પદ પૂરું. વિદુરજી કહે, તારો મંત્રી રહેવા હું માગતોય નથી, કારણ કે હવે મહાભારતનું યુદ્ધ થવાનું, તારો હવે વિનાશ નક્કી છે. એની પહેલા જ હું મંત્રી પદનો પણ ત્યાગ કરું છું. એ ધનુષ જે હાથમાં હતું એ ધનુષ બાણ ઉમરા ઉપર મૂકી અને નિર્ગતો સત્વરો લબ્ધો ગતવા પુણ્ય બોધકો. શાસ્ત્રકારો કહે છે કે જ્યારે આપણા પરિવાર અને કુટુંબમાંથી કોઈ સજ્જન વ્યક્તિ જ્યારે વિદાય થઈ જાય ને, આખા કુટુંબનું પુણ્ય લઈને વયો જાય. સાત્વિક વ્યક્તિ એનું અપમાન ન કરવું. સજ્જન વ્યક્તિ જ્યારે આપણા પરિવારમાંથી બહાર જાય ને, આપણું બધું રહ્યું સહ્યું પુણ્ય લઈને જાય છે. આજ કૌરવોનું રહ્યું સહ્યું પુણ્ય લઈ અને વિદુરજી નીકળી ગયા. હવે પાછળ શું વધ્યું? અનાચાર, પાપ અને અધર્મ જે હંમેશા વિનાશ જ નોતરે. આ વિદુરજી એટલા માટે હસ્તિનાપુરનો ત્યાગ કરી. વિદુરજીને ખબર હતી હવે અહીંયા હત્યા સિવાય બીજું કંઈ નથી થવાનું, હવે અધર્મ આચરાવાનો છે. એની પહેલા મારે તો કંઈ જોતું નથી, નથી ભાગ જોતો કે નથી સંપત્તિ જોતી, નથી પદ કે પ્રતિષ્ઠા જોતા, તો આ પાપ જોવા માટે હું શું કામ રોકાઉં? એના કરતા નીકળી જાઓ, મારા પ્રભુનું ભજન કરી લઉં અને યાત્રા કરી લઉં, આ દેહને સાર્થક બનાવી લઉં. મહાભારતનું યુદ્ધ થયું એ પહેલા ઘણા સમય પહેલા વિદુરજી ગૃહનો ત્યાગ કરી અને વનમાં પધારી ગયા. અને એ યાત્રા કરતા કરતા ઘણા વર્ષ પછી વિદુરજી યમુનાજીના કિનારે પધાર્યા. યમુના મહારાણીજીને આજ આનંદ થયો કે એક ભગવત ભક્ત મારા કિનારે આવ્યો. કારણ કે મહારાણી એ ચતુર્થ પ્રિયા છે પ્રભુના, એ ચતુર્થ પટરાણી છે ભગવાનના. એટલે મારા પ્રભુનો ભક્ત આવ્યો એ જાણીને મહારાણીજીને આનંદ થયો. એ જ વખતે ઉદ્ધવજી પધાર્યા એટલે મહારાણીજીને વધારે આનંદ થયો. આ તો મારા પ્રભુનો મિત્ર છે, એક ભક્ત, એક મિત્ર, એક વૈરાગી, એક જ્ઞાની. અને ભક્તિ મહારાણી તો ખુદ પોતે હતા. એટલે અહીંયા અલૌકિક શિરો સિદ્ધ થઈ ગયો. જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ ત્રિવેણી સંગમ થયો આજે યમુનાજીના કિનારે. એટલે યમુનાજીને આજ વધારે આનંદ છે. આજ યમુનાજી પધાર્યા મારે ઘેર રે, આજ આનંદની લે. એ આજ યમુનાજી પધાર્યા મારે ઘેર રે, આજ આનંદની લે. હે આજ યમુનાજી પધાર્યા મારે ઘેર રે, આજ આનંદની લહેર, આજ આનંદની લહેર. મારી માએ કરી છે ઘણી આજ આનંદની હે સોનાનો સૂરજ ઉગયા,
તો ફૂલડા હે મેં તો ફૂલડા વેરાવ્યા જેન ઘેર આજ આનંદની આજ આનંદની મારી માએ મારી જે ઘડી લે આજ આનંદની આજ હે યમુનાજીને નિરખી મારે આંખો રખાય મંગળની તમારી સાહેબીઓ ગાય હે તો એ વાગે વાગે એ વાગે વાગે શરણાઈના સૂરને આજ આનંદની આજ આનંદની મારી માએ કરી છે આજ આનંદની આજ આનંદની એ સત્સંગ ગંગામાં સૌ નવાને પડ્યા જન્મો જન્મના પાપ જકળિયા હે મારા મટી ગયા ચોરા
વાચ સુખાય કર્મા નિકરોતિ લોકે નતે સુખમ વા ન્યદુપા પરમ યા વંદે તભૂય તતયા યદાસ્વમ યદત્ર યુક્તમ ભગવાન વદેન્ના. શ્રી સુખદેવજી મહારાજ પરીક્ષિતજીને કહે છે, રાજા વિદુરજી આસ્તિનાપુરનો ત્યાગ કરી યમુનાજીના કિનારે પધાર્યા. આજે ત્રિવેણી સંગમ થયો, કારણ વિદુરજી એ સાક્ષાત વૈરાગ્યની મૂર્તિ છે. ઉદ્ધવજી એ જ્ઞાનનો ભંડાર છે અને યમુનાજી એ સાક્ષાત ભક્તિ મહારાણી છે. આજે ત્રણેયનો ત્રિવિધ સંગમ થયો એટલે ત્રિવેણી સંગમ થયો. આજે યમુનાજીને અતિ આનંદ છે. આખી રાત્રિ બંને ભગવદીય ભક્તો સાંજના સમયે મળ્યા, એકબીજાને ભેટી અને વિદુરજી તો રડવા લાગ્યા. તમે તો મારા પ્રભુના મિત્ર છો ઉદ્ધવજી, તમે કયા હાથે પ્રભુને સ્પર્શ કર્યો હતો એ હાથ આપો, એ હાથ મારા વરદ મસ્તક ઉપર પધરાવો. જે તમે જે હાથથી પ્રભુને સ્પર્શ કર્યો હોય આવા પરમ ભક્ત છે, પાગલ બનેલા ભક્ત છે વિદુરજી. ઉદ્ધવજી પણ રડે, વિદુરજી પણ રડે. મને એ કહો ઉદ્ધવજી કે મારા પ્રભુ દ્વારિકાધીશ શું કરે છે? એ આનંદમાં તો બિરાજે છે ને. નેત્રમાં જલ આવી ગયા. ઉદ્ધવજી કહે, વિદુરજી પ્રતિપલ જે પ્રભુ આ જગતને સુખી કરવા માટે પધાર્યા હતા એ દ્વારિકાધીશ નિર્યાણની પ્રક્રિયા કરી ગયા. એ પ્રભુ સ્વધામ ગમન કરી ગયા અને પ્રભુના સ્વધામ ગમનની વાત સાંભળી આજ વિદુરજી હિબકા ભરી ભરીને રડે છે. મારા દ્વારિકાધીશ પ્રભુ મને છોડીને ધરાતલનો ત્યાગ કરીને પ્રભુ પહોંચી ગયા. હવે આ જગતમાં જીવવા જેવું નથી. ઉદ્ધવજી મને એ તો કહો કે અંતિમ ક્ષણે પ્રભુએ આ અભાગી જીવને યાદ કર્યો હતો કે નહીં? રડતા રડતા ઉદ્ધવજી કહે, વિદુરજી તમારા જેવા પરમ ભાગવત બીજું કોણ હોય આ જગતમાં? આખું જગત જ્યારે મરે ને ત્યારે દ્વારિકાધીશને યાદ કરે. પણ જ્યારે દ્વારિકાધીશ સ્વધામ ગમનની પ્રક્રિયા કરતા હતા ને ત્યારે મને બોલાવીને કહ્યું હતું, ઉધો મારા વિદુરજીને તમે મારી યાદી આપજો. મારા વિદુરને તમે કહેજો કે મારું અંતિમ જ્ઞાન એને જોતું હોય તો મૈત્રેય મુનિની પાસે બદ્રિકાશ્રમમાં જાય. એને મેં મારું અંતિમ જ્ઞાન આપેલું, જે વિદુરજીને પોતાના ભક્તિ માર્ગમાં સહાયક થશે. વિદુરજી તમે કેટલા બળભાગી જીવ! પ્રભુએ અંતિમના સમયે બીજા કોઈને નહીં, અરે યશોદાજીને પણ યાદ નથી કર્યા. ઉદ્ધવ વિદુરજી તમે કેટલા બળભાગી! પ્રભુએ તમને 3 વખત યાદ કર્યા. આ વાત સાંભળીને આજ વિદુરજી રડે છે, ચોધાર આંસુએ રડે. પ્રભુની કેટલી મહદ કૃપા કે આવા અભાગી જીવને પ્રભુએ યાદ કર્યો, 3 વખત યાદ કર્યો મને. વિદુરજી રડે છે. ઉદ્ધવજી કહે, મહારાજ તમારા જેટલા ભાગ્યશાળી બીજા કોણ હોય? તમને 1 વખત નહીં 3 વખત પ્રભુએ યાદ કર્યા. પ્રભુએ અંતિમ જે કાંઈ ઉપદેશ આપ્યો હોય ઉદ્ધવજી મને આપો. શું કહ્યું મારા પ્રભુએ? મારા માટે કોઈ ભગવદ આજ્ઞા હોય તો બતાવો. ઉદ્ધવજી રડતા રડતા કહે, એ આજ્ઞા મને નથી એટલે એ જ્ઞાન હું તમને નહીં આપી શકું.
ભગવદ જ્ઞાન અને ભગવદ આજ્ઞાઓ સાંભળવા માટે તમારે બદ્રિક આશ્રમમાં મૈત્રેય મુનિની પાસે જવું પડશે. એ પ્રભુએ આપેલું નિજ જ્ઞાન, અતરંગ જ્ઞાન એ મૈત્રેય મુનિ તમને આપશે. આખી રાત્રિ સત્સંગ કર્યો, આખી રાત્રિ પ્રભુની એ લીલાઓને યાદ કરી કરીને બંને ભગવદીઓ રડ્યા છે. આ છે ભગવદ ભક્ત. પ્રભુ એક ક્ષણ માટે પણ યાદ આવી જાય અને નેત્ર જો ભીના થઈ જાય તો સમજી લેજો કે પ્રભુની તમારા ઉપર કંઈક કૃપા થઈ છે. અમુક આચાર્યો તો ત્યાં સુધી આજ્ઞા કરે છે કે તમે તમારા પ્રભુની સેવામાં જ્યારે પહોંચો અને સેવા કરતા કરતા પ્રભુના લીલા ચરિત્રોને યાદ કરતા કરતા તમારા નેત્રમાં જે દિવસે આંસુ ન આવે તે દિવસે પ્રભુ રાજી નથી થયા એમ સમજજો. તે દિવસે તમારી સેવા નથી પહોંચી. પ્રભુના લીલા ચરિત્રોને યાદ કરતા કરતા તમારા નેત્ર ભીના થવા જોઈએ સાહેબ. એ પ્રેમ છે કૃષ્ણનો, એ પ્રેમ છે પુષ્ટિ માર્ગનો, એ આ કૃપાનો માર્ગ છે સાહેબ. ઉદ્ધવ અને વિદુર આખી રાત રેડ્યા. સવાર થયો, યમુનાજીમાં બંને સ્નાન કર્યું, યમુનાજીનું પાન કર્યું, એકબીજાને જય શ્રી કૃષ્ણ કરી અને ઉદ્ધવજી યાત્રામાં ગયા. આ તરફ વિદુરજી બદ્રિકાશ્રમ પધાર્યા. પણ વિદુરજી એ સુત પુત્ર છે, શુદ્ર છે જન્મથી, એટલે એને મનમાં એમ છે કે મૈત્રેય મુનિ તો એ મહામુનિ છે, પવિત્ર મહાત્મા છે, કદાચ મને એના આશ્રમમાં આવવા દેશે કે કેમ. ત્યારે તો છૂતાછૂતનું બહુ હતું, એટલે આ મહામુનિ કદાચ આશ્રમમાં ન પણ આવવા દે. એટલે વિદુરજી બહાર ઉભા રહ્યા અને અહીંયા મૈત્રેય મુનિને જ્યારે સમાચાર મળ્યા કે વિદુરજી ભગવાનના પરમ ભક્ત પધાર્યા છે, ત્યારે દોટ મૂકી, હો ભાઈ, દોટ મૂકી આશ્રમની બહાર પધાર્યા. મૈત્રેય મુનિ વિદુરજીને બાથ ભીડી ગયા. આયે મોરે નંદ નંદન કે પ્યારે, આયે મોરે નંદ નંદન કે પ્યારે, મારા ભગવાનના તમે ભક્ત છો. વિદુરજીના મનમાં જે ક્ષોભ હતો ને બધો નીકળી ગયો કે આ તો મને બથ જ ભીડી ગયા, તો હવે આશ્રમમાં આવવાની તો ક્યાં વાત જ રહી. હાથ પકડીને મૈત્રેય મુનિ વિદુરજીને પધારી ગયા. આજ મારા જન્મો જન્મના મારું તપ સિદ્ધ થઈ ગયું, એનું ફળ આજે મને મળી ગયું. વિદુરજી આપ પધાર્યા મારા આશ્રમમાં. આસન પધરાવ્યું અને અહીંથી વિદુર અને મૈત્રેયનો પણ સંવાદ શરૂ થાય છે. એક કથા નૈમિષારણ્યમાં, જે મેં અગાઉ તમને બતાવ્યું, સૂતજી અને સોનકાદી ઋષિઓ વચ્ચે સંવાદ ચાલે છે. એક કથા ત્યાં ચાલે છે. એક કથા ગંગાજીના ઘાટ ઉપર સુખદેવજી અને પરીક્ષિત વચ્ચે ચાલે છે. અને હવે આ ત્રીજી કથા શરૂ થાય છે બદ્રિકાશ્રમમાં મૈત્રેય મુનિ અને વિદુરજીની વચ્ચે. અહીંથી વિદુર અને મૈત્રેયનો સંવાદ શરૂ થાય છે. શ્રી શુકૌવાચ, વિદુરજીએ પ્રશ્ન કર્યો પહેલો વહેલો મૈત્રેય મુનિને, મહારાજ મને એ બતાવો, મને એ નથી સમજાતું. મૈત્રેય મુનિ કહે શું નથી સમજાતું? એટલે પ્રશ્ન કરે છે, સુખાય કર્મા નિકરોતિ લોકા નતે સુખમ વા ન્યદુખા પરમ વા વિંદેત ભૂદમતતો મયકાચદ્રૌશ્ચ યદાત્ર યુક્તા ભગવન વદેતા. મને એ નથી સમજાતું મહાત્મા કે સુખાય કર્માણી કરોતિ લોકા, મનુષ્ય જન્મે ને ત્યાંથી મરે ત્યાં સુધી એક જ વસ્તુ માટે કર્મ કરે છે. શેના માટે કર્મ કરીએ છીએ આપણે? સુખી થઈએ. સુખાય કર્માણી કરોતિ લોકા, સુખી થવા માટે જ પ્રત્યેક ક્રિયા કરે છે મનુષ્ય. પણ
વિદુરજી કહે વાસ્તવમાં બને છે એવું, ક્રિયા કરે છે સુખી થવા માટે, પણ બને છે એવું કે દુઃખ દુઃખને દુઃખ જ પ્રાપ્ત થાય છે. આવું કેમ થાય છે? કોઈ વ્યક્તિ દુઃખી થવા માટે કાંઈ કર્મ કરે છે? નહીં. દુઃખ તો એ મળેલું જ છે. સુખી થવા માટે બધા પ્રયત્નશીલ છે. પ્રત્યેક સમયે માણસ કાંઈ પણ ક્રિયા કરે એ સુખી થવા માટેની. અહીંયા શું કામ દ્વારકા શું કામ આવ્યા? સુખી થવા માટે. પ્રભુની કથા મળશે, પ્રભુનો પ્રસાદ મળશે, પ્રભુનું દર્શન થશે, ભગવદીઓનો સંગ થશે અને આપણે સુખિયા થાશું. આટલા માટે આવ્યા ને અહીંયા. કોઈ દુખી થવા આવ્યા કે હાલો દ્વારકા જઈને દુખી થઈ આવીએ થોડા દિવસ? એમ પ્રત્યેક વ્યક્તિ જન્મે ત્યાંથી મરે ત્યાં સુધી પ્રત્યેક ક્રિયા સુખી થવા માટેની જ કરે છે. પણ વિદુરજી મૈત્રેયજીને કહે પણ ઉલટું ગંગા કેમ ચાલે છે? બધા પ્રયત્ન સુખી થવાના કરે અને મળે છે દુઃખ દુઃખ અને દુઃખ. હસતા હસતા મૈત્રેય મુનિ કહે વિદુરજી બધા પ્રયત્ન જરૂર કરે છે સુખી થવાના, પણ અવડા પ્રયત્નો કરે છે. અહીં પોરબંદર થી રાજકોટ જવું હોય, અરે દ્વારકાથી, તો દ્વારકાથી જે ટ્રેન સીધી રાજકોટ જતી હોય એમાં બેસાય ને, રાજકોટ જવું હોય તો. અને અહીંથી રાજકોટની ટ્રેન તમે પકડો અને પછી બારણા પાસે ઊભા રહીને તમે બોલતા જાઓ કે જુનાગઢ આવે તો કહેજો, જુનાગઢ આવે તો કહેજો. જુનાગઢ આવે સાહેબ? એમાં થોડું જુનાગઢ આવવાનું. તમે ટ્રેન રાજકોટની પકડી છે સાહેબ, એમાં જુનાગઢ ના આવે. તમે રાજકોટ રાજકોટ બોલો તો કોઈ કહે કે ભાઈ હજી વાર છે, પણ જુનાગઢ બોલશો તો કોઈ કહેશે કે તમે ખોટી ટ્રેનમાં બેસી ગયા. બસ આ જ પરિસ્થિતિ થાય છે. બધાને મેળવવું છે સુખ, બધાને સુખી થવું છે, પણ પ્રયત્ન એવા કરે છે કે જેમાંથી દુઃખ દુઃખને દુઃખ જ પ્રાપ્ત થાય. તો સાચું સુખ છે ક્યાં એ બતાવો. આ બીજો પ્રશ્ન છે. મૈત્રેય મુનિ કહે છે વિદુરજી એના માટે મારે તમને ઘણું બધું સમજાવવું પડશે, ત્યારે આ સમજાશે સુખ અને દુઃખની પરિભાષા. સંપદા નૈવ સંપદો વિપદા નૈવ વિપદ. પેલા વેલા તો જીવ જેને સુખ માને છે ને એ સુખ નથી, અને જેને દુઃખ માનીને બેસી ગયા છીએ એ વાસ્તવમાં દુઃખ પણ નથી. આ દુઃખ અને સુખ એ દ્વંદ્વ છે સાહેબ, એ માત્ર હવા છે. સુખ દુઃખ જેવી કોઈ વસ્તુ જ નથી આ જગત. સાચો શબ્દ છે આનંદ. આનંદ કર્દમઃ ચિકલિત ઇતિ વિસ્તૃતા. સાચો શબ્દ છે આનંદ. આનંદ પ્રાપ્ત કરવા માટે આપણે આપણું પ્રાગટ્ય થયું છે આ ધરાતલ ઉપર. ગોતવાનો આનંદ છે, સુખ કે દુઃખ નહીં સાહેબ. સુખ અને દુઃખ માટે એટલા બધા આપણે સસ્તા નથી કે સુખ ને દુઃખમાં વેચાઈ જાય. આપણે તો આનંદના અનુરાગી છીએ, કારણ કે આપણે પ્રભુની લીલામાંથી પતન થઈને આવેલા છીએ. અને ત્યાં સુખ કે દુઃખ કઈ નથી, ત્યાં એક જ વસ્તુ છે, વાલો તો આનંદ ને પરમાનંદ કહેવાય. એ આનંદનું ઘન સ્વરૂપ છે. ત્યાં સુખ દુઃખની કોઈ વ્યાખ્યા જ નથી. એટલે સુખ અને દુઃખ એ માત્ર ઉન્માદની હવાઓ છે. સુખાય કર્માણિ કરોતિ લોકા. એ મૈત્રેય મુનિ કહે હે વિદુરજી સુખ જેવી કોઈ વસ્તુ જ નથી જગતમાં. આનંદ શબ્દ છે અને એ પ્રભુના ચરણારવિંદ સિવાય ક્યાંય મળતો નથી. સાચા સત્સંગમાં આનંદ પ્રાપ્ત થાય. અને બાકી દુઃખ તો છે જ. સંપદા નૈવ સંપદો વિપદા નૈવ વિપદ. જેને તમે વિપત્તિ માનો એ વિપત્તિ પણ નથી. આપણા તો ગોઠણ દુખે ત્યાં તો હોય માડી હોય બાપા, એને વિપત્તિ સમજી લઈએ. અરે વિપત્તિ તો હરિશ્ચંદ્ર ને આવી અને વિપત્તિ કહેવાય સાહેબ.
જેને આખું અયોધ્યાનું રાજ્ય એક ક્ષણમાં આપી દીધું, પોતાની જાતને વેચવા માટે બનારસ કાશીમાં જવું પડતું હોય, એને વિપત્તિ કહેવાય. સર્વ સમર્થ રામ હોવા છતાંય 14 વર્ષ વનમાં ગયા. બધું સામર્થ્ય હોવા છતાંય, બધું જાણતા હોવા છતાંય પોતાની પત્ની સીતાને એને ત્યાગ કરી દીધો. આ વિપત્તિ આને કહેવાય. આમાંનું કાંઈ આપણે છે દુઃખ? આપણે તો ચા ઠરી ગઈ હોય તોય હોય માડીને હોય, બાપા લે ચા ઠરી ગઈ. હવે તો પણ પેલા તારે પી લેવી હતી ને. આમાંય વિપત્તિ માનીએ છીએ. નાની નાની વાતોને વિપત્તિ ન બનાવો. સાચી વિપત્તિ કઈ આપ શ્રી મહાપ્રભુજી બતાવે છે, હરિ વિસ્મરણ ઇતિ વિપત્તિ. જે દિવસે જીવનમાંથી પ્રભુ વયા જાય ને, એના જેવી મોટી કોઈ વિપત્તિ નથી. અને પ્રભુનું જો સ્મરણ રહેતું હોય હૃદયમાં, તો આના જેવી કોઈ સંપત્તિ નથી. સંપદા નૈવ સંપદો વિપદા નૈવ વિપત. વિપત હરિ વિસ્મરણ. મોટામાં મોટી વિપત્તિ તમારા હૃદયમાંથી પ્રભુ પધારી જાય, તમારા ઘરમાંથી ધર્મ વયો જાય. અને પ્રભુ જો સદૈવ તમારા હૃદયમાં બિરાજતા હોય તો એનાથી મોટી કોઈ સંપત્તિ નથી. સાચું ધન મારો સાંભળો. અને યા સુધી કહે દયારામભાઈ, યદ વૈષ્ણવાનામ ધનમ. પ્રભુ એ વૈષ્ણવોનું સાચું ધન છે ભાઈ. આનાથી મોટું કયું ધન? મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. એ મીરા કહી શકે, જગતમાં મારું બીજું કોઈ નહીં. મારા તો ગિરધર પ્રભુ, એ જ મારી સંપત્તિ, એ જ મારી વિપત્તિ, એ જ મારો આનંદ. અહીંયા મૈત્રેય મુનિ કહે છે, વિદુરજી તમને યુગ આદિની રચનાની કથા કહી, 3 પ્રકારની મુક્તિની કથા કહી. અહીંયા મૈત્રેયજી વિદુરજીને કહે છે, આ જગતની જ્યારે ઉત્પત્તિ થઈ એની સાથે સુખ અને દુઃખ દ્વંદ્વ ફસાયેલા છે. પેલા હું તમને જગતની ઉત્પત્તિની કથા કહું છું, આપ સાવધાન થઈને સાંભળો. જો થોડીક આ કથા નહીં ગમે એવી આવશે, પણ સાવધાની રાખજો, કારણ કે આ ઉત્પત્તિની કથા છે. થોડીક અવડી સવડી કથા છે, ધ્યાનથી સાંભળો. પ્રથમ તો આખી સૃષ્ટિ જલથી ભરેલી હતી, કારણ કે મહાપ્રલય થયો હતો. પ્રલયના જળમાં પૃથ્વી ડૂબેલી હતી. અને જ્યારે અનેક કલ્પ વ્યતીત થયા, ત્યારે પ્રભુને એક ઈચ્છા શક્તિએ જાગૃત કર્યા કે પ્રભુ જાગો, આટલા કલ્પ વ્યતીત થયા, હવે તમે ફરી વખત સૃષ્ટિની રચના કરો. હવે ભગવાન ખુદ કઈ ત્રિકમને પાવડા લઈને આવે નહીં આ જગતને બનાવવા. ઈચ્છા શક્તિ થાય ને, બસ ઈચ્છા માત્રથી આખા જગતની ઉત્પત્તિ કરી શકે. આવા સામર્થ્યવાન છે પ્રભુ. એને કઈ કડિયા ન બોલાવવા પડે આને બોલાવવામાં, આ બનાવવામાં. પણ પ્રભુએ વિચાર કર્યો કે એ જસ મારે નથી જોતો. જસ પ્રભુ બીજાને આપી દે, એને જ ભગવાન કહેવાય ને ભાઈ. આ જગતની ઉત્પત્તિ ભગવાન ધારે તો ન કરી શકે. અરે ભ્રૂભાર માત્રથી જે પ્રલય લઈ આવી શકતા હોય એ જગતની ઉત્પત્તિ ન કરી શકે. પ્રભુ સર્વ સમર્થ છે, છતાંય પોતાના નાભી કમળમાંથી એક કમળ ઉત્પન્ન કર્યું, 24 પાંખડી વાળું. એમાંથી બ્રહ્માજી પ્રગટ થયા. પણ પ્રભુ તો અંતર ધ્યાન છે, દેખાતા નથી. એટલે બ્રહ્માજીને થયું કે હું કોણ છું, મને કોણે ઉત્પન્ન કર્યો, શા માટે પ્રગટ કર્યો. બ્રહ્માજી 100 વર્ષ સુધી એક કમળના નાણચામાં આમથી આમ ગોથા માર્યા, પણ ભગવાન ન મળ્યા. મને કોણે ઉત્પન્ન કર્યો એ ન સમજાયું. એક પાંદ ઉપર જલના ટીપા પડતા હતા, ટપ 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 અવાજ આવતો હતો. બ્રહ્માજીએ નક્કી કર્યું કે કોઈ એવી અગમ શક્તિ મને તપ કરવાનો આદેશ આપે છે. 1000 વર્ષ સુધી બ્રહ્માજીએ પ્રથમ તો તપ કર્યું. એ તપના અંતે 1000 વર્ષ પછી સાક્ષાત ચતુર્ભુજ રૂપે ભગવાન પ્રગટ થયા. બ્રહ્માજીને કહ્યું, બ્રહ્માજી તમને મેં પ્રગટ કર્યા,
તમે આ જાણવા માંગો છો ને? મેં તમને પ્રગટ કર્યા. બ્રહ્માજી કહે પ્રભુ શા માટે? અરે આ જગતનો વિસ્તાર કરવો, એકોહમ બહુશ્યામી, એકમાંથી અનેક થવાની મને ઈચ્છા થઈ, પણ એ જગતને હું નહીં, હવે તમે બનાવો. જો આ જસ બ્રહ્માજીને આપી દીધો, નહીતર પ્રભુ સર્વ સમર્થ છે, બધું કરી શકે. ભગવાનમાં આપણામાં આટલો જ ફરક છે, બધું ભગવાન કરે અને પડદા પાછળ રહીને કરે. હો, એ આગળ ક્યારેય ન આવે કે આ મેં કર્યું. આટલો વરસાદ વરસાવે, કોઈ દી ભગવાન કેવા આવ્યા કે લાવવાનું બિલ? આટલો સૂર્યપ્રકાશ આપે, ભગવાન આવ્યા કોઈ દી ઉઘરાણી કરવા? આટલો વાયુ વાય, આ પૃથ્વી તત્વ મને તમને મફત આપ્યું, આકાશ તત્વ મફત, વાયુ તત્વ મફત, આ 5 તત્વ બિલકુલ ફ્રી ઓફ આપ્યા. એમાં ભારત દેશ, એમાં 3 ઋતુઓ, આટલા ઉત્સવો, આ બધું મફત છે સાહેબ. એનું કોઈ બિલ પ્રભુ નથી વસૂલ કરતા, અને છતાંય આપણને એની કોઈ કિંમત નથી સાહેબ. અમેરિકા વાળાઓને, લંડન વાળાઓને, કેનેડા વાળાઓને પૂછો તો ખબર પડે સૂર્યપ્રકાશની શું કિંમત છે. જે દિવસે સૂર્યપ્રકાશ નીકળે ને તે દિવસે હોલિડે, તે દિવસે આનંદ આનંદ હોય એ બધા. તે દિવસે રજા રાખી દે કામ ઉપરથી, ભાઈ આજે તડકાનો આનંદ લેવા માટે બગીચાઓમાં જાય, સમુદ્ર કિનારે જાય. પણ આપણને અહીંયા મફત મળે એની કોઈ કિંમત નથી સાહેબ. તો અહીંયા સૃષ્ટિના વર્ણનની મહાત્મા કથા કહે છે, બ્રહ્મા પ્રગટ થયા, પણ ભગવાને બ્રહ્માજીને કાર્યભાર સોંપી દીધો, તમે હવે જગતની ઉત્પત્તિ કરો. આપણામાં ભગવાનમાં બસ આટલો જ તફાવત છે. બધું ભગવાન કરે છતાં એનો જસ એ બ્રહ્માને આપી દે. અને આપણે કાંઈ ન કર્યું હોય, હો, વરા પ્રસંગમાં એક કામ ન કર્યું હોય, સડી તોડીને 2 ન કર્યા હોય, છેલ્લે ફોટા પડાવવાના હોય ને ત્યારે આપણે જ આગળ હોઈએ કે આ બધું મેં કર્યું. જસ ખાટવાનો સ્વભાવ છે આપણો. ઘણા તો અમારી પાસે જ્યોતિષ જોવડાવવા આવે, દાદા 20 વર્ષથી આવીશું આ પરિવારમાં, પણ મને કોઈ દી જસ ન મળ્યો. મેં કીધું જસના પોટલાને ક્યાં નાખવું છે તમારે એ તો કયો. બધાનો બસ આ એક જ પ્રશ્ન હોય, એમાં બહેનોનો ખાસ, અમને કોઈ જસ નથી આપતા. મેં કીધું એ જસ ખાટવા લાઈનમાં ઊભા છે, એ તને શું જસ આપવાના? એ જસની લાઈનમાં જ ઊભા છે. અને ગમે એવડો એવોર્ડ કદાચ મળી જાય, એવોર્ડ ને ક્યાં વેચવા જાશો એ તો કયો. કદાચ કોઈ મોટામાં મોટો એવોર્ડ તમને આપી દે, મેક્સેસ એવોર્ડ આપી દે કદાચ, તો એ એવોર્ડ લઈને ક્યાં જવાના એ તો કયો. ઓલી અલમારી હશે એમાં ધૂળ જ ખાવાનો છે, આ સિવાય કાંઈ એનું કાંઈ ન આવે. એ તમે વેચવાય નહીં જઈ શકો. મેક્સેસ એવોર્ડ આપી દે તો, ભારત રત્ન એવોર્ડ મળી જાય તો શું? ये दुनिया अगर मिल भी जाए तो क्या है, ये दुनिया अगर मिल भी जाए तो क्या है. સવારે ઉઠતા હોય તમને કોઈ એમ કહી દે કે તમે આજથી આ ભારતના રાષ્ટ્રપતિ, તો શું કરશો? લ્યો, આ આખું ભારત તમારા નામે લખી દીધું, તો શું કરશો? ધીરુભાઈ અંબાણીના દીકરા મુકેશભાઈ જે રોટલી ખાય ને, એ 2 જ રોટલી આપણે ખાવાની છે. મુકેશભાઈ અંબાણી ઈ જ ખાય, એ સોનાના બિસ્કિટ ખાય છે અંબાણી પરિવાર. 2 રોટલી જ ખવાય સાહેબ, એ ઈ જ ખાય ને આપણે ઈ જ ખાવાની. એને 6 ફૂટની જગ્યા સુવા માટે જોઈ. એ કઈ અવડા મહેલમાં નથી સૂતા, અવડો મોટો બેડ નથી એના ઘરમાં. તમારા ઘરમાં બેડ છે એવડો જ એના ઘરમાં, એ 6 ફૂટમાં જ સુવાય. એવડા જ બાથરૂમમાં સ્નાન કરાય. કદાચ ઓલા પાકીટ ને કદાચ એના પરફ્યુમ ને મોંઘા આવતા હશે, એટલો ફેર.
કદાચ એ પાણી કઈક અલગ પ્રકારનું પીતા હશે. જીવવાના તો આપણા જેટલું જ છે, ગમે એ પાણી પી લે ને. એ તો નિયતિએ સિદ્ધાંત નક્કી કરીને મોકલા. સાહેબ, તમે આકાશમાંથી પાણી ઉતારીને પીવો તો જેટલા શ્વાસ ભરવાના હોય એટલા જ ભરાય. એમાં કઈ ઉંમર ના વધારી દે કે ના તમારું આયુષ્ય વધારી શકે. નિયતિએ જે સિદ્ધાંતો નક્કી કર્યા એમાં જગતનો પિતા બ્રહ્મા પણ એમાં ફેરફાર ન કરી શકે. તમે આકાશમાંથી પાણી ઉતારીને પીવો તોય જેટલા શ્વાસ નક્કી છે એટલા જ લઈ શકાય. કોઈ ફરક નથી પડતો. ये दुनिया अगर मिल भी जाए तो क्या है. આ જગતના તમને અધિપતિ કદાચ રાતોરાત બનાવી દે, આખું ભારત તમારું, આ લખી દે, હાલો સહી કરી દે, પછી શું કરશો? હિન્દુસ્તાન પેલો વિધર્મી થયો ને, નામ ભૂલાઈ ગયું મને, એ બધા ઉપર ચડાઈ કરતો કરતો અરબસ્તાન થી આવ્યો અહીંયા ભારત સુધી, અને એમના ગુરુ અહીંયા રહેતા હતા એક નાના એવા ગામડામાં. આખા તમામ રાષ્ટ્રો ઉપર વિજય પ્રાપ્ત કરતો કરતો ભારત આવ્યો, અને એને થયું કે ભારત ઉપર પછી ચડાઈ કરું, પેલા મારા ગુરુને મળી આવું. કેટલાય નિર્દોષની કરોડોની હત્યા કરતો કરતો આવ્યો હતો.